વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના મોટા વરાછામાં તાપી નદી કિનારે સામાન્ય વરસાદ બાદ રસ્તો બેસી જતા અનેક ભૂવા પડતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન અને ચેમ્બર માટે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં પૂરતું પુરાણ કર્યા વગર રોડ બનાવી દેવાયો, જેને કારણે રસ્તો બેસી ગયો. સ્થાનિકોએ કામ દરમિયાન જ ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત કરી હતી, છતાં પાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા ન હતા. તંત્ર દ્વારા તાપી કિનારે પાળો ન હોવાને કારણે રસ્તો બેસ્યો હોવાનું કારણ અપાયું છે, પરંતુ સ્થાનિકો આ દાવાને નકારી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે નદી કિનારે માટી સલામત છે, જ્યારે માત્ર ખોદકામ કરાયેલા ભાગમાં જ રસ્તો ધસી ગયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક વાહનો ફસાઈ ગયા અને સ્થાનિકોએ હવે તાત્કાલિક ગુણવત્તાયુક્ત મરામત અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સુરત મહાનગરપાલિકાને પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી છે, પરંતુ જે પ્રકારે એના દ્રશ્યો બતાવવાનો હવે પ્રયાસ કરી કે આ જે છે આ એક બે નહીં પરંતુ આવા અનેક ભૂવા એટલે ભૂવા નગરી હોય તે રીતની સ્થિતિ છે. ત્યારે જોઈ શકીએ છીએ કે કેટલા મસ્ત મોટા જે ભૂવા છે અને રોડ જે પ્રકારે બેસી ગયો છે, ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ મુજબની સ્થિતિ છે તે થઈ છે. મોટા વરાછા વિસ્તારમાં થોડા જ સમય પહેલાં આ રોડ રસ્તાનું કામ થયું હતું, ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને જે રીતના જોઈ શકીએ છીએ કે આખો જે રોડ છે તે બેસી ગયો, પરંતુ તમને બતાવવાનો પ્રયાસ કરીશ દ્રશ્ય કે કેટલા મસ્ત મોટા ભૂવા કે આખું વાહન બેસી જાય, જીવના જોખમે તમામ તંત્રએ મૂકી દીધું છે. એટલે સુરત મહાનગરપાલિકાના ધ્યાને પણ નથી અને આ પ્રમાણેના અનેક જગ્યાએ જે ભૂવા છે એટલે રોડ સંપૂર્ણ રીતે બેસી ગયો છે. ત્યારે અહીંથી સ્થાનિક સાથે જાણવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારે આ દયની હાલત છે. શું કહેશો તમે, આ ક્યારે આ થોડા પહેલાં જ વરસાદ આ રીતની સ્થિતિ થઈ, ક્યારે આ રસ્તો બનાવવામાં આવ્યો? આ રસ્તો અંદાજિત છે ને હમણાં ઉનાળાની અંદર શિયાળામાં કામ ચાલુ હતું અને ફેબ્રુઆરી એન્ડમાં આ કામ પૂર્ણ થયું હતું. અને ત્યારબાદ આ લોકોએ રોડ તો લેટ આઈ થિંક એપ્રિલ મે સુધીમાં હમણાં બનાવેલો નવો. અને આ બ્લોકનું કામ તો જસ્ટ હમણાં જ લગભગ મહિના કે 20 દિવસ પહેલાં જ પત્યું છે. પણ કેવું હોય કે આમાં પ્રોપર ખરેખર એટલી બધી ઊંડી ડ્રેનેજ હતી, એટલે સ્વાભાવિક છે, નદીનો કાંઠો છે, એટલે અમે પ્રોપર જ્યારે કોન્ટ્રાક્ટર કામ કરતા ત્યારે અમને કીધું હતું કે ભાઈ ખરેખર એટલી બધી ઊંડી ડ્રેનેજ છે ને તો અહીંયા પાણી મૂકો, પ્રોપર કામ કરો અને જીએસબીથી એનું પુરાણ થાય અને રોલર ચાલે એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ ભૂવા પડશે કે નહીં પડશે. પણ એ પ્રોપર કામની અંદર કંઈક ને કંઈક મને ખૂટતું દેખાય છે, એટલે આ ઘટના બની છે. અને સ્વાભાવિક છે, વરસાદ આવતો હોય છે પહેલાં ચોમાસાની અંદર, પહેલાં વરસાદમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ખરેખર આ કેવું હોય, હજારોની સંખ્યામાં અહીંયાથી રહીશો કાંઠા પરથી જતા આવતા હોય છે. સવારે પોતાનો કોઈનો સ્વજનો જતો હોય અને પાછો પરત ઘરે ના પહોંચે તો એના સ્વજનોને, એના પરિવારને ઘણી મુશ્કેલી પડે. અને મારું કહેવાનો મતલબ એમ છે, વાહનનું કે ગાડીઓનું નુકસાન થાય તો એ ભરપાઈ થઈ શકે, પણ પરિવારના કોઈ સભ્યનું જો કાંઈ પણ આમાં દુઃખદ ઘટના બને તો એ ક્યારેય ન થાય અને પરિવારને ખોટી મુશ્કેલી પડે મોટી જબરી, અને શારીરિક નુકસાન આમાં ન થાય. અને જલ્દીથી એસએમસી કોઈ પણ અહીંયા તાકીદી જે કાંઈ ખૂટતું કરવા પડે એવું લાગે છે એ તાત્કાલિક કરે અને અમે એમને સહકાર આપશું અને એ અમને સહકાર આપે. બીજા વાહનો પણ અમે બચાવ્યા હતા, ત્યારે ફરી એકવાર આ રસ્તાને ઘર લઈને એટલે લોકો તમે કીધું એમ કે ઘરે જતા હોય ને અચાનક આ બને એટલે કેટલી મોટી દુર્ઘટના તો જો મેં તમને કીધું એમ ભાઈ શારીરિક નુકસાન છે ને એ તો પરિવારનું બહુ મોટું નુકસાન છે. અને કહેવાનો મતલબ એમ છે કે ભાઈ વાહનો તો કેવું હોય રિપેર થઈ જાય. મારી ખુદની જ ગાડી રેપિડ 300 JJ5 JC 338 એ નાનો ભાઈ ચલાવે છે. એ ગાડી સવારમાં ભૂવામાં બેસી ગઈ હતી. અમે બેઉ ભાઈ પોતપોતાની કાર લઈને નીકળ્યા, હું મારી ગાડી લઈને નીકળ્યો, એ એની ગાડી લઈને નીકળ્યો. ત્યાં બેસી ગઈ, તાત્કાલિક મેં એને બહાર આવવાનું કીધું અને અમે સામેની સાઈડમાં જતા રહ્યા અને એસએમસીની કોઈ ક્રેન આવી અને મારી ગાડી બહાર કાઢી દીધી. પણ ગાડીને નુકસાન છે, કાંઈ વાંધો નહીં, ગાડીનું નુકસાન તો ભરપાઈ થઈ જશે. શારીરિક નુકસાન ક્યારેય ન ભરપાઈ થાય. એટલે આવનારા સમયમાં ક્યારેય પણ એસએમસી આખા સુરતની અંદર ક્યાંય પણ કામ કરે તો પ્રોપર કરે. પ્રોપર કરવાથી કોઈનો સ્વજન ક્યારેય ન ગુમાવે અને કોઈને શારીરિક ન તકલીફ પડે, એવી મારી એસએમસીને, આપણા મેયર સાહેબશ્રીને મારી રજૂઆત છે. છેલ્લો એક જ સવાલ, સુરત મહાનગરપાલિકાનું તંત્ર વેસુમાં કામ કરતું હોય કે વરાછા, લાગે છે તમને કંઈ ફરક? મેં એ કીધું, મેં આગળ બી કીધું કે ખરેખર અડાજણ પાલ ટીપી રિયલ એસ્ટેટ સાથે હું જોડાયેલો છું. ટીપી 9ની અંદર બહુ બધું 20% ખાલી રહેણાંક ડેવલપમેન્ટ થયું છે. પણ અહીંયા તો અમે 100% ટીપી 24-25માં તો મોર દેન 100% ડેવલપમેન્ટ થઈ ગયું છે. ત્યારે પણ અમને ખરેખર પ્રોપર અમુક સુવિધાઓ નથી મળતી અને એટલો સરસ નદીનો કાંઠો કુદરતે આપ્યો છે તો ખરેખર રમણીય ડેવલપ થવો જોઈએ. વેસુ પાલ અડાજણમાં બી લોકો કરવેરા ભરે છે ને અમે બી ભરીએ છીએ.
ચોક્કસ એટલે સવાલો અનેક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાનું જે અણધડ વહીવટ કહો કે અથવા તો જે રીતે તેમને ફક્ત વેસુ જેવા વિસ્તારો જ ડેવલપ કરવામાં રસ હોય તેવું લાગે છે, પરંતુ અહીં સ્પષ્ટપણે દેખાય છે કે ક્યાંક ને ક્યાંક જે આ કામગીરીમાં નબળી ગુણવત્તા કયો, ભ્રષ્ટાચાર કયો કે જે રીતના દૃશ્યો બતાવવાનું કહે છે કે આ એક બે નહીં પણ આવા અનેક એવા જે પ્રકારના ભૂવા પડ્યા છે અને જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય, અનેક કારો પણ આ આખા ભૂવામાં બેસી જાય એવી બની છે. ત્યારે હજુ એકવાર આ છેલ્લે તમને આખો દૃશ્ય બતાવવાનું, આ સિતાર બતાવવાનું કરીશ કે આ પણ ભૂવો એક તમે તમારી સમક્ષ જોઈ શકો છો કે કેટલો મોટો, એટલે તમે વાઇડથી આખું જોઈ શકો છો કે કેવા પ્રકારની આ દયની સ્થિતિ છે તે જોવા મળે છે. એટલે આખું મારા જે લેવલ સુધીનું છે, મારી છાતી સુધીનું લેવલ છે ત્યાં સુધીનું છે, અને અહીંયા જે પ્રકારની કામગીરી છે તેના ઉપર ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આમ સ્માર્ટ સિટી કહેવાતું, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું, પરંતુ હવે આ રીતે રહ્યું ને તો ચોક્કસથી ભુવા નગરી તરીકે પણ ઓળખે તો પણ નવાય નહીં. એટલે આ રીતની આખી દયની સ્થિતિમાં અને જે રીતની કામગીરી છે તે ચોક્કસથી અનેક પ્રશ્નાર્થ આંખે ઉડીને વળગી રહ્યા છે. એટલે ચોક્કસથી સુરત સાથે સ્માર્ટ સિટી, સુરતમાં આ રીતની ઘટનાને લઈને તપાસના નામે મેયર સહિતના હોય કે કમિશનર હોય, વાતોના વડાથી નહીં ચાલે. હવે નક્કર પરિણામલક્ષી કામગીરી કરવી પડશે. જનતાના ટેક્સના પૈસે આ જે આખા તાકડધીનના ચાલી રહ્યા છે તેમાં હવે લોકોને પણ એક આશા હોય કે કંઈક સારું આપે. વિકાસની જગ્યાએ આ વિનાશની વાત છે. એટલે આવા રોડ રસ્તાને શું કરવાના કે બીજાના જીવને પણ જોખમમાં મૂકે. હજુ તો પહેલાં જ વરસાદે પોલ ખોલી છે, ત્યારે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર કઈ દિશામાં લઈ જશે એ તો ભગવાન ભરોસે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.